કોર્ટનું નામ સાંભળીને જ કેવું લાગે નહીં? થોડો ડર લાગે, શું બોલીશું, કેવી રીતે બોલીશું, આવા બધા સવાલો મનમાં આવે. પણ ચિંતા ના કરો. જો ખાલી ફક્ત 3 સિમ્પલ વાતો ધ્યાનમાં રાખીએ ને તો આખી વાત એકદમ સહેલી થઈ જાય છે. તો ચાલો આજે આપણે એ જ 3 ખાસ વાતો સમજીએ જે કોર્ટમાં આપણો પક્ષ એકદમ મજબૂતીથી રજૂ કરવામાં મદદ કરશે. સાચું કહું ને તો કોર્ટમાં બોલવાનો વિચાર જ મોટાભાગના લોકોને ગભરાવી દે છે. અને આ બહુ જ નોર્મલ વાત છે. એ જે ગંભીર માહોલ હોય છે, એ આખી પ્રોસેસનું પ્રેશર, એના લીધે માણસ ગભરાઈ જાય અને પછી શું બોલવું એ જ નથી સમજાતું. અને જુઓ, પ્રોબ્લેમ ક્યાં થાય છે? આ જ ગભરાટમાં. જો ભૂલથી પણ કોઈ જવાબ ખોટો અપાઈ ગયો તો સમજો કે આખો કેસ નબળો પડી શકે છે. એટલે ફાયદાને બદલે નુકસાન થઈ જાય. એટલે જ કોર્ટમાં કઈ રીતે વાત કરવી એ સમજવું બહુ જ જરૂરી છે. પણ સારી વાત એ છે કે આનો એકદમ સિમ્પલ ઉપાય છે. કોર્ટમાં સારી રીતે વાત કરવા માટે બસ 3 જ નિયમો યાદ રાખવાના છે. પહેલું, જે પણ બોલો એ સાચું અને સ્પષ્ટ બોલો. બીજું, માન સન્માન જાળવો. અને ત્રીજું, જેટલું પૂછ્યું હોય ને બસ એટલો જ જવાબ આપો. ચાલો હવે આ 3 નિયમોને જરા ડિટેલમાં જોઈએ. ઓકે, તો આવી જઈએ આપણા પહેલા અને સૌથી અગત્યના નિયમ પર, સત્ય અને સ્પષ્ટતા. જુઓ, આ ખાલી એક સલાહ નથી. આ તો આખી ન્યાયની પ્રોસેસનો પાયો છે. આખા કેસનો આધાર જ આના પર હોય છે. તો નિયમ નંબર 1 શું કહે છે? સિમ્પલ. કોર્ટમાં જે પણ વાત રજૂ થાય એ એકદમ સાચી અને સ્પષ્ટ હોવી જોઈએ. અહીંયા ગોળ વાતો કે ખોટી માહિતી માટે કોઈ જ જગ્યા નથી. કેમ? કારણ કે ન્યાય હંમેશા હકીકતોના આધારે જ થાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે સાચું બોલવું એટલે શું? એનો મતલબ છે કે જે થયું છે બસ એ જ કહેવાનું, પોતાની તરફથી મસાલો ઉમેરવાનું નહીં. અને માની લો કે કંઈક યાદ નથી તો અંદાજો લગાવવાને બદલે સીધું જ કહી દેવાનું કે સાહેબ મને યાદ નથી. અને હા, એક વાત બરાબર યાદ રાખજો, કોર્ટમાં ખોટું બોલવું એક મોટો ગુનો છે. એના માટે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તો આ ભૂલ તો ક્યારેય નહીં કરવાની. ચાલો, તો સાચું તો બોલવાનું છે, પણ એ વાત કઈ રીતે રજૂ કરીએ છીએ ને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જ છે આપણો બીજો નિયમ, સન્માન અને શિસ્ત. જુઓ, કોર્ટરૂમ એ ખૂબ જ શિસ્તવાળી જગ્યા છે. અહીંનું એક ડેકોરમ હોય છે. એટલે શાંતિ અને એકબીજા માટે માન જાળવવું એ ખૂબ જરૂરી છે. આનાથી જ તો ન્યાયની ગરિમા સચવાય છે અને બધું કામ વ્યવસ્થિત રીતે ચાલે છે. તો સવાલ એ છે કે કોર્ટમાં રિસ્પેક્ટ કેવી રીતે બતાવવાની? બહુ સિમ્પલ છે. જજ સાહેબને હંમેશા યોર ઓનર અથવા સર/મેડમ કહીને જ બોલાવવા. બોલતી વખતે અવાજ બહુ ઊંચો નહીં કરવાનો. એકદમ શાંતિથી અને સ્થિરતાથી વાત કરવાની. અને હા, કોઈની પણ સાથે દલીલ કે ઝઘડો તો બિલકુલ નહીં. યાદ રાખજો, જેટલી શાંતિથી વાત કરશો એટલું જ તમારી વાતમાં વજન પડશે. ઓકે, તો હવે આવીએ આપણા છેલ્લા 3જા નિયમ પર. અને આ એવો નિયમ છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે, એ પણ જાણતા અજાણતા. નિયમ છે, જેટલું પૂછ્યું છે એટલું જ જવાબ આપો. ઘણીવાર કેવું થાય, આપણે ઉત્સાહમાં આવી જઈએ અથવા એમ થાય કે ચાલો બધું જ ચોખ્ખું કરી દઈએ, અને એમાં આપણે પૂછા કરતાં ઘણું બધું વધારે બોલી નાખીએ છીએ. પણ આ જે વધારાની માહિતી છે ને, એ અજાણતા જ આપણા કેસને નબળો પાડી શકે છે. સામેવાળા વકીલને સવાલ પૂછવા માટે નવો મુદ્દો મળી જાય છે. એટલે લાગે નાની વાત, પણ એની અસર બહુ મોટી થઈ શકે છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમને કોઈ પૂછે કે શું તમે તે દિવસે ઘટના સ્થળે હાજર હતા? તો સાચો જવાબ શું હોવો જોઈએ? એકદમ ટૂંકો અને સ્પષ્ટ. જી હા, હું તે દિવસે ત્યાં હાજર હતો. ફૂલ સ્ટોપ. પણ જો તમે એમ કહો કે હા, હું ત્યાં હતો, પછી તો હું મારા દોસ્તને મળ્યો, અમે ચા પીધી અને વાતાવરણની વાત કરી, તો આ બધી વધારાની વાતો કહેવાની કોઈ જરૂર નથી. આનાથી મુશ્કેલી વધી શકે છે. ચાલો, તો ફટાફટ આપણે જે 3 નિયમો શીખ્યા એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. બસ આ 3 વાતો જો મગજમાં રાખશો ને તો કોર્ટમાં બહુ જ મદદ મળશે. તો યાદ રાખવા જેવી 3 વાતો કઈ? નંબર 1, હંમેશા સાચું અને સ્પષ્ટ બોલવાનું. નંબર 2, જજ સાહેબ અને કોર્ટને માન આપવાનું. અને નંબર 3, જેટલું પૂછવામાં આવે બસ એટલો જ જવાબ આપવાનો. આ 3 નિયમોને પાળશો તો કોર્ટમાં પોતાની વાત એકદમ ચોખ્ખી અને અસરકારક રીતે મૂકી શકાશે. જો તમને આ કાયદાકીય માહિતી કામની લાગી હોય તો આવી જ બીજી ઉપયોગી જાણકારી માટે અમને લાઇક, શેર અને ફોલો જરૂર કરજો. અને હા,
જતાં જતાં એક સવાલ તમારા માટે. હવે આ 3 સિમ્પલ નિયમો જાણ્યા પછી કોર્ટમાં બોલવા માટે થોડો વધારે કોન્ફિડન્સ આવ્યો કે નહીં? આના પર વિચાર જરૂર કરજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.